હવે આપણે સ્ટાર્ટ કરીએ પાછું. ત્યાં ડિસ્ટર્બન્સ આવતું હતું બેટા દરેકને? હલો મયુર, જય, હાર્દિક, ડિસ્ટર્બન્સ આવતું હતું કઈ? બીજું કઈ એક્સ્ટ્રા અવાજ આવતો હતો? બીજો કઈ છોકરાને આવતો હતો ને? બસ, બીજો કઈ આવતો નથી ને? ઓકે ફાઇન, ચલો બરાબર. હા હા હા, એટલે જો સિમ્પલ આકારણીની આપણે વાત કરતા હતા, બરાબર. તો પહેલો પોર્શન આપણે કાલે ડિસ્કસ કર્યો હતો, અને બીજું કે એનો વિડીયો પણ મેં આપણે યુટ્યુબ પર મૂક્યો છે. હવે બીજો જે ટોપિક છે એ છે તમારો નિયમિત આકારણી. તો નિયમિત આકારણીનો સિમ્પલ મિનિંગ એવો થાય કે એસએસસી ને રૂબરૂ બોલાયા વગર જ્યારે એની આકારણી કરવામાં આવે, આકારણી એટલે બીજું કઈ નહીં, તપાસ. એક વસ્તુ મગજમાં ક્લિયર રાખો તમે, આકારણી એટલે તમારી જે આવક તમે રિટર્ન ભરેલું છે એની તપાસ ફરીથી થાય છે, બરાબર. એના આપણે આકારણી કહીએ છીએ. એમાં જો કલમ 139 હેઠળ અથવા કલમ 142 હેઠળ મોકલેલ નોટિસના જવાબના ભાગરૂપે એસએસસી એ ભરેલું રિટર્ન જો આવકવેરા અધિકારીને બરાબર લાગે તો શખ્સને બોલાવવામાં આવતો નથી કે હિસાબના ચોપડા અથવા બીજા દસ્તાવેજો જોવા માંગશે નહીં. તો એક વસ્તુ છે, જ્યારે તમને બોલાવવામાં આવતા નથી રૂબરૂ, એનો મતલબ એ થાય કે તમારા જે દસ્તાવેજો ખૂટતા હોય એ ખૂટતા દસ્તાવેજો તો તમે પૂરા પાડી દો છો, અથવા જે ચોપડામાં તમારા જે ખુલાસા માંગેલા હોય એ તમે પૂરા પાડી દો છો, તો તમને રિટર્ન એટલે કે તમને તમારા જે શું કહેવાય એને તમને નોટિસ જે મોકલવામાં આવી છે એ શેના માટે હશે? તો બીજું કઈ જ નહીં હોય. એમાં સિમ્પલ વસ્તુ હશે કે તમારી જે ભૂલો થઈ હશે, એમાં ડોક્યુમેન્ટ તમે જમા નહીં કર્યું હોય, અથવા કોઈ વિગત બતાવી હશે, રકમ ખોટી બતાવી હશે, નોંધ ખોટી કરી હશે ચોપડામાં, એ હશે, અથવા કોઈ ડોક્યુમેન્ટ તમે ખોટો બતાવ્યો હોય, એની વાત કરે છે, બરાબર. એટલે ત્યારે રૂબરૂ બોલાવવાની જરૂર રહેતી નથી. પછી નંબર 1, જો રિટર્નને આધારે તેમાં યોગ્ય ફેરફાર કરીને ગાણિતિક ભૂલો સુધારવી કે એસએસસી એ રજૂ કરેલ પરંતુ દેખીતી રીતે જો માન્ય ના હોય તેવા દાવો વગેરે આકારણી કરી મોકલી અપાશે. પછી આવી આકારણીના મુખ્ય 3 મુદ્દા છે જે નીચે મુજબ ફેરફાર કરવામાં આવી શકે છે. નંબર 1, ગાણિતિક ભૂલો. જ્યારે તમે ટેક્સનું રિટર્ન ભરતા હોય ત્યારે એના પહેલા તમે 10 વખત તમારે ચેક કરવું પડે છે કે તમારા રિટર્નમાં કોઈ ખોટી ટેક્સની આવકો બતાવી નથી, બરાબર, અથવા ખોટા દાવા તમે મંજૂર કરી દીધા હોય, તો આ બધી બાબતો ત્યાં એ લોકો ચેક કરવામાં આવે છે. પછી નંબર 3, પાછલા વર્ષનું આવકનું મોડું પત્રક ભર્યું હોય તો નુકસાનની માંડવાળ જો ધ્યાનમાં લેવાશે નહીં. એના મતલબ એ થાય કે જો તમે કરવેરાનું રિટર્ન મોડું ભરો છો તો તમને કોઈ પણ પ્રકારની, બરાબર, નુકસાનની આગળ ખેંચી લેવાની રકમ અથવા નુકસાન માંડી વળવાની જે છૂટ છે એ તમને મળતી નથી. એટલે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. એ જ રીતે જે ખર્ચ ઓડિટ રિપોર્ટમાં જણાવ્યા હોય પરંતુ આવકનું પત્રક ભરતી વખતે ધ્યાનમાં લીધા ના હોય તો તેવા ખર્ચા નામંજૂર થશે. એટલા માટે એ થાય કે આવકનું રિટર્ન ભરતી વખતે તમે જે ખર્ચનું ઓડિટ રિપોર્ટમાં બતાવ્યા હોય એવા ખર્ચા તમે અહીંયા નામંજૂર થશે, બરાબર. પછી વાત આવે છે, જો રિટર્ન તેની નિયત તારીખથી મોડું ભરવામાં આવ્યું હોય તો કલમ 10AA, કલમ 80IA, કલમ 80IB, કલમ 80IC, કલમ 80ID અથવા કલમ 80IE હેઠળ જેટલી પણ કપાતો છે એ કપાતો તમને બાદ મળશે નહીં. પછી વાત આવે છે જો આવકના ફોર્મમાં ફોર્મ નંબર 16 અથવા ફોર્મ નંબર 16A કે ફોર્મ નંબર 26AS માં દર્શાવેલ પરંતુ આવકનું પત્રક ભરતી વખતે
ધ્યાનમાં ન લીધા હોય તો તેવી આવકો ઉમેરવામાં પણ આવશે. એક વસ્તુ મગજમાં રાખવાનું કે ઇન્કમટેક્સ અધિકારી એ કોઈ ઇન્સ્પેક્ટર નથી કે જે તમને ધમકાવતો નથી, પણ તમે ભરેલું જે રિટર્ન છે એ રિટર્નમાં જો કોઈ ખામી હોય, જે ભૂલો હોય, તો તમને એ લોકો નોટિસ મોકલે છે અને એ નોટિસના જવાબના ભાગરૂપે આ જે 6 પોઈન્ટ મેં કીધા એ 6 પોઈન્ટ એ લોકો બહુ ધ્યાનથી એ લોકો ચેક કરતા હોય છે. કેમ કે મોટા ભાગના જે લોકો છે ભૂલો અજાણતા ભૂલો થાય બરાબર છે, પણ કેટલાક લોકો જાણી જોઈ બરાબર અને ભૂલો કરતા હોય છે. એમ કે ભાઈ આટલી બધી સંખ્યામાં રિટર્ન આવવાના હોય તો રિટર્ન કોણ ચેક કરશે, બરાબર? તો એ દ્રષ્ટિએ એ લોકો એટલે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એટલે ઇન્કમટેક્સ ઓફિસર છે એ આ બધી બાબતોનું ધ્યાન રાખતા હોય છે. એટલે જ્યારે આ ખુલાસાનો જવાબો જો આપણે ઇન્કમટેક્સ અધિકારીને સરળતાથી આપી દઈએ છીએ તો પછી એ લોકો આપણને ક્યારે બોલાવતા નથી. એના પછીનો પોઈન્ટ હું કહું છું તો એના પછીનો પોઈન્ટ જો નંબર 2 જો એસએસસી એના પછીની સ્લાઇડ જો તો એના પછીની સ્લાઇડ છે બરાબર, એમાં જે હું અહીંથી ઝૂમ કરું છું, તમે પણ અહીંયા ઝૂમ કરી શકશો, એ ચેક કરજો ખાસ. તો જો એસએસસી પાસે વ્યાજની રકમ લેવાની નીકળતી હોય તો તેને લેખિત જ કરવામાં આવશે. આવકવેરા અધિકારી ફેરફારો દ્વારા સૂચિત ફેરફારો અંગે 30 દિવસની અંદર એસએસસી ને ખુલાસો આપવાની કે સુધારવાની તક પૂરી પાડવામાં આવે છે. એસએસસી દ્વારા રજૂ કરવામાં આવેલ ખુલાસાઓ ધ્યાનમાં લઈને પછી જ આવકની ગણતરીમાં સુધારા વધારા અમલમાં મુકાય છે. તો જો જ્યારે તમને રૂબરૂ બોલવામાં આવતા નથી ત્યારે તમારું ઇન્કમટેક્સ રિટર્ન જે ફાઇનલ ગણવું પડે કે ભાઈ આ તમારું રિટર્ન ફાઇનલ છે, બરાબર? તો એ 30 દિવસનો સમય તમને આપવામાં આવશે કે જેમાં તમારો જવાબ તમે ખુલાસા સ્વરૂપે આપી શકશો. જો એસએસસી ખુલાસો ન કરે તો આવકવેરા અધિકારી શું કરી શકશે? તો આવકવેરા અધિકારી શું કરી શકશે તો કે આવકવેરા અધિકારી સૂચિત વધારાને જ અમલ કરીને કરપાત્રતા નક્કી કરશે. તમે એમ કહેશો કે ભાઈ આપણે તમે જવાબ નથી આપ્યો તો પછી એને રીતે બધી જ વસ્તુઓને એ તમે જે રિટર્ન ભરેલું છે બરાબર એને જ માન્ય ગણીને પછી આગળ જવા દે છે અને કરપાત્રતા પોતે નક્કી કરશે કે તમારી ટેક્સ લાયબિલિટી ખરેખર કેટલી છે. એટલે તમે કદાચ કોઈ પ્રકારની કર ચોરી કરી હશે અથવા તમે ઓછો ટેક્સ ભરવાનો પ્રયત્ન કર્યો હશે, બરાબર? તો જો એ ભૂલ ત્યાં પકડાઈ જાય તો એ ભૂલ ઇન્કમટેક્સ અધિકારી બરાબર એ ત્યાં એની પોતાની રીતે સૂચિત સુધારા વધારા કરી અને એ ટેક્સ લાયબિલિટી નક્કી કરી નાખશે. જો એસએસસી તેને વધુ ભરેલ કરની રકમ પરત કરવાની થતી હોય તો પણ તે અંગેની તેને લેખિત જાણ કરવામાં આવે છે. એટલે કેટલીક વાર એવું થાય કે આપણે નોટિસ ડરતા હોઈએ છીએ, ડરવાની જરૂર નથી. કેમ? તો કે જો એસએસસી એ વધુ ટેક્સ ભરી દીધો હોય ને ભૂલથી તો પણ ઇન્કમટેક્સ ઓફિસર તમને એવું કહે છે કે સર તમારો આટલો ઇન્કમટેક્સ વધારે ભરાઈ ગયો છે, બરાબર, એટલે તમારે આટલો રકમ પરત કરવાની થાય છે અને કેટલીક વાર તમને રિફંડ તરીકે બાદ પણ મળતી હોય છે, બરાબર? એટલે આ રીતે તમારે એ લોકો અમલ આ નોટિસ એટલે તમે જે કંઈ તમારા જે જવાબ આપો છો બરાબર એના પર તમારા સામે રિપ્લાય આધારિત હોય છે. જો એસએસસી પાસે કર કે વ્યાજનું રકમ લેવાની નીકળતી ના હોય તેમજ રિફંડ પણ આપવાનું થતું ના હોય તો તે અંગે નાણાકીય વર્ષનું પત્રક ભર્યું હોય તેની આખરની તારીખથી 1 વર્ષનો સમય પૂરો થઈ જાય પછી તેને કોઈ લેખિત વર્ક બરાબર લેખિત જ વર્ક કરવામાં આવે છે. એટલે પછી જો આવી કોઈ બાબત હોય કે ભાઈ તમે નાણાકીય પત્રક ભર્યું હોય અને 1 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો હોય તો એને કઈ લેખિતમાં જાણ કરવામાં આવશે નહીં અને આવકના પત્રકની સ્વીકૃતિ જ તેની આવકની આકારણી પૂરી થઈ ગઈ છે એમ માનવામાં આવે છે. તો જો એક વસ્તુ મગજમાં રાખજો, નિયમિત આકારણીના પહેલા સ્વરૂપમાં આપણે જોયું કે વ્યક્તિને રૂબરૂ બોલાવવામાં આવતું નથી તો પછી શું? તો કે જ્યારે વ્યક્તિને રૂબરૂ બોલાવવામાં ન આવે તો પત્ર વ્યવહાર દ્વારા, મેલ દ્વારા, બરાબર, તમે પોતાના જવાબો, તમે પોતાના ખુલાસાઓ, તમે પોતાના ખૂટતા ડોક્યુમેન્ટ્સ એ તમે સરળતાથી પૂરા પાડી શકો છો. એટલે એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર? એના પછીની વાત આવશે બીજી વસ્તુ તો કે
એસએસસી ને લેખિત કે રૂબરૂ સાંભળીને ખુલાસો મેળવ્યા પછી જ આવકની આકારણી અને કલમ 143(3) હેઠળ. હવે જો જ્યારે એસએસસી ને લેખિત કે રૂબરૂ સાંભળીને ખુલાસો મેળવ્યા પછી આવકની આકારણી કલમ 143 હેઠળ શું કરવામાં આવતી હોય તો જો ત્યાં રૂબરૂ બોલાવવાની વાત કરી છે કે તમારા ખુલાસાથી તમને સંતોષ ન થતો હોય, તમારો જે જવાબ તમે આપ્યો છે એનાથી એ લોકો સંતુષ્ટ ન થતા હોય, બરાબર, અને તમારા જે આવકના રિટર્નમાં બહુ જ બધી ભૂલો હોય અને પુરાવાઓ છે, બરાબર, એ બધામાં બહુ જ કોમ્પ્લેક્સિટી ઊભી થતી હોય, તો ત્યારે તમને એ લોકો રૂબરૂ બોલાવવાનું પસંદ કરે છે. એટલે કે આકારણી અધિકારીને નીચેની બાબતો અંગે સંતોષ ના થાય તો કલમ 143(2) હેઠળ નોટિસ દ્વારા કર ભરનાર શખ્સને બોલાવી શકાશે અને પુરાવા રજૂ કરવાનું જણાવી શકાશે. એટલે કે એસએસસી કોઈ આવક ઓછી બતાવી તો નથી ને, અથવા એને ખોટ તો વધુ નથી બતાવી ને, અથવા ટેક્સ ઓછો તો નથી ભર્યો ને. આ બધી જ બાબતો ધ્યાનમાં લઈ અને આવકવેરા અધિકારી હુકમ દ્વારા એટલે કે આદેશ દ્વારા તેની આવક કે નુકસાન નક્કી કરશે અને આકારણીને આધારે લેણી રકમ કે રિફંડ નક્કી કરશે. પરંતુ આવી આકારણી એસએસસી ને અપીલનો હક છે. એટલે આ કોઈ પણ જો પ્રશ્ન થતો હોય તમારો તો એ વખતે એસએસસી પોતે, બરાબર, આવી જે આકારણી હોય એને અપીલ કરી શકશે. એટલે કે એ પોતે પિટિશન દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરી શકે છે. એટલે આવી નોટિસ જે નાણાકીય વર્ષમાં ભર્યું હોય તેની આખરની તારીખથી 6 માસમાં બજાવી શકાય છે. એનો મતલબ એમ કે આ જે નોટિસ છે એ નોટિસનો રિપ્લાય તમારે આ 6 માસ દરમિયાન જે તારીખથી તમે રિટર્ન ભર્યું હોય ત્યારથી લઈ અને 6 માસ સુધી તમારે આ પ્રયત્નો કરવાના રહેશે. એટલે તમે જે કંઈ તમારે કરવાનું હોય પ્રોસેસ કાયદાકીય રીતે લેખિતમાં એ તમે કરી શકશો. હવે તમારા માટે નંબર 3 મહત્વનો પોર્શન આવે છે અને એ છે ઉત્તમ ન્યાય પદ્ધતિ. જો ઉત્તમ ન્યાય પદ્ધતિ એટલે શું? તો જો ઉત્તમ ન્યાય આવકની આકારણી એટલે કે એક પક્ષીય આકારણી કલમ 144 હેઠળ કલમ 144 હેઠળ ઉત્તમ ન્યાય બુદ્ધિ આવકની આકારણી એક પક્ષીય આકારણી એટલે કે જો કોઈ શખ્સ કલમ 139 હેઠળ કે કલમ 139(4) કે કલમ 139(5) હેઠળ જરૂરી નોટિસ મળી હોવા છતાં રિટર્ન સુધારેલ રિટર્ન કે વિલંબિત રિટર્ન નહીં ભરે અથવા ઓડિટ કરેલા હિસાબો રજૂ ના કર્યા હોય અથવા જો શખ્સે હિસાબો ઓડિટ કરવાની સૂચનાનું પાલન ન કર્યું હોય અથવા કલમ 143 હેઠળ નોટિસ બજાવી હોવા છતાં તે જાતે હાજર થવાનું કે વધુ પુરાવો આપવાનો અમલ નહીં કરે અથવા આવકવેરા અધિકારીને રજૂ કરેલા હિસાબો અધૂરા કે અસંતોષજનક લાગે તો આવકવેરા અધિકારી મળી શકતી બધી જ માહિતી ધ્યાનમાં લઈને કર ભરનાર શખ્સની આવક કે નુકસાન વિશે ઉત્તમ ન્યાય બુદ્ધિની આકારણી કરશે અને આ સંજોગોમાં એસએસસી ને સોકોઝ નોટિસ બરાબર પણ આપવામાં આવશે. એટલે કે એસએસસી ને રજૂઆત કરવાની તક પણ આપવામાં આવે છે. એટલે જો આટલી બધી જે ઘટનાઓ છે, બરાબર, કે તમારું રિટર્ન એ સુધારેલું રિટર્ન છે, વિલંબિત ભર્યું છે, એટલે કે વિલંબિત રિટર્ન નહીં ભરે અથવા મોડું ભર્યું હોય અને ભરતો જ નથી પછી માણસ, અથવા હિસાબો તમારો ઓડિટ કરાવવાના છે તો પણ ઓડિટ નથી કરાવતા, તમારા હિસાબો તમારે જે ઓડિટ કરેલા હિસાબો રજૂ કરવાના છે એ તમે નથી કરતા, બીજું કે ઓડિટ માટે જે નિયમોનું પાલન કરવાનું હોય એ તમે પાલન નથી કરતા, બરાબર, અથવા તમારા હિસાબો તમે જે રજૂ કરેલા છે એ અસંતોષજનક લાગે છે, અથવા તમારા ઇન્કમટેક્સ ઓફિસર એ તમને જે પ્રશ્નોની જે ન્યાય આવક કે નુકસાન અંગે જે વાત કરી હોય, બરાબર, અથવા જે પ્રશ્નો પૂછ્યા હોય અને એને તમે સંતોષજનક જવાબ નથી આપતા, બરાબર, આ બધા પ્રશ્નોને આવરી લઈને પછી ઇન્કમટેક્સ ઓફિસર એસએસસી ને સોકોઝ નોટિસ આપે છે, બરાબર, અને એ નોટિસને અમલ કરવાનો જે તક છે એ પણ આપણે એસએસસી ને આપતા હોઈએ છીએ. એટલે ઇન્કમટેક્સ ઓફિસર જે, બરાબર, એની રીતે પૂરતા બધા જ પગલા એ વ્યક્તિ લે છે. એટલે એક વસ્તુ મગજમાં રાખો તમે
ઇન્કમ ટેક્સ ઓફિસરે કરેલી આવકની કે કરની આકારણી સામે અથવા કલમ 144 મુજબ કરેલી આકારણી રદ કરવાનો ઇન્કમ ટેક્સ ઓફિસર ઇનકાર કરે તો તેની સામે એપેલેટ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ ને અપીલ કરી શકે છે અને આવી અપીલ કલમ 246 એ કે કલમ 264 હેઠળ પણ આ વસ્તુ કરી શકાય છે. એટલે જો કલમ 144 મુજબ જો આકારણી રદ કરવાનો ઇન્કમ ટેક્સ અધિકારી ઇનકાર કરે તો એપેલેટ ટ્રિબ્યુનલ બરાબર એટલે કે કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ ને પણ અપીલ કરી શકાય એવી આપણે અહીંયા છૂટ મળેલી છે. અને બીજું અહીંયા તમારે એક વસ્તુ મહત્વની શીખવાની એ છે કે જ્યારે તમે હિસાબો ભણો છો, આપણે એકાઉન્ટ ભણીએ છીએ ને, અકાઉન્ટ્સ બરાબર, તો અકાઉન્ટ્સમાં આપણને કોઈ કહેતું નથી તમારા આવા અકાઉન્ટ્સ બનાવવાના છે બરાબર, આપણને કોઈ કહેતું નથી કે તમારા આવા અકાઉન્ટ્સ બનાવવાના છે, પણ છતાં પણ આપણે અકાઉન્ટ તૈયાર કરીએ છીએ. એનું મૂળ કારણ શું છે? એનું મૂળ કારણ આ છે જે હવે તમારે ભણવાનું છે કે સામાન્ય તમે ધંધો કરતા હો, કિરાણાની દુકાન હોય કે નાની પેઢી હોય, તો તમારા હિસાબો તમે ઇન્કમ ટેક્સમાં જમા નથી કરવાના. વ્યક્તિગત રિટર્ન તમે ભરી અને તમે પોતાનું રિટર્ન ભરી દો છો. પણ જ્યારે તમારો ધંધો એ ફેમસ હોય, પ્રચલિત હોય, એટલે કે ધંધા કે વ્યવસાયના નફા અથવા અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર થતી આવકો અંગે એસએસસી નિયમિત રીતે રોકડ હિસાબી પદ્ધતિ અથવા વ્યાપારી પદ્ધતિનો ઉપયોગ કર્યો હોવો જોઈએ. તો તમારી જે પદ્ધતિ છે એકાઉન્ટ્સ લખવાની, એ બે પદ્ધતિ છે, જેમાં આપણે રોકડ હિસાબી પદ્ધતિ અને બીજી તો કે વ્યાપારી પદ્ધતિ. હું ઇંગ્લિશમાં કહું છું કેશ બેસિસ એકાઉન્ટિંગ જે છે બરાબર, એક એ પદ્ધતિ છે. અને બીજી પદ્ધતિ મર્કેન્ટાઇલ અકાઉન્ટિંગ સિસ્ટમ બરાબર, જેને આપણે વેપારી હિસાબી પદ્ધતિ કહીએ છીએ. એટલે જો હિસાબો પણ તમારે કયા સ્વરૂપમાં દર્શાવવા જોઈએ એની પણ જોગવાઈ ઇન્કમ ટેક્સની કલમ 145 માં આપેલી છે કે તમારે રોકડ પદ્ધતિ અથવા તમારે વેપારી પદ્ધતિ મુજબ તમારા હિસાબો રજૂ કરેલા હોવા જોઈએ. પછી ફાઇનાન્સ એક્ટ 2018 એમાં એક અસર આપવામાં આવી છે, પાર્શ્વ દર્શાવતી અસર. એટલે પાર્શ્વ દર્શાવતી અસર એટલે શું? તો કે 1/4/2017 થી અમલમાં આવેલ એ રીતે કલમ 145 અને કલમ 145 બ ઉમેરી છે કે ધંધા કે વ્યવસાયની આવક માટે ખાસ ગણતરી જણાવવામાં આવે. હજુ તમને કહી દઉં સિમ્પલ, આપણે બીકોમ સેમેસ્ટર 2 માં એક ચેપ્ટર ભણાતા હિસાબી ધોરણો બરાબર. હવે એ વખતે હિસાબી ધોરણો આપણે શા માટે ભણવા જોઈએ એની આપણને જરૂરિયાત શા માટે છે, મેં બધી ડિસ્કશન કરેલું કે ભાઈ હિસાબી ધોરણો છે ને એની રિક્વાયરમેન્ટ 3 જગ્યાએ છે. મેં પહેલા કીધું કે જ્યારે તમે પોતાના ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ તૈયાર કરતા હોય, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ જ્યારે તમે તૈયાર કરો જ છો તો એ વખતે તમારી જવાબદારી એ બને છે કે તમારે તમારા હિસાબોની સાથે તમારો સ્ટોક તમે બતાવ્યો છે, તમે ઘસારો ગણ્યો છે, તમે રોકાણો પર વ્યાજ ગણ્યું છે, રોકાણોનું મૂલ્યાંકન કરેલું છે, આ બધી જ બાબતો માટે તમારે હિસાબી ધોરણોની ચર્ચા એટલે કે હિસાબી ધોરણોનો ખુલાસો હોવો જોઈએ. તો શું થાય કે આ બધા જે રિટર્નમાં જે ક્વેરી આવતી હોય છે એ ક્વેરી ક્યારેય નહીં આવે. એટલે હિસાબી પદ્ધતિ માટે જે વાત કરી છે એ લોકોએ, એમાં એ લોકોએ એક લિસ્ટ બનાવેલું છે. કોને? ઇન્કમ ટેક્સ દ્વારા, કે કંપનીના કેસમાં જ્યારે રિટર્ન ભરતી હોય એટલે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ જ્યારે રજૂ કરતી હોય તો એ વખતે જે તે કંપનીને આઈસીએઆઈ દ્વારા જાહેર કરેલા જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે બરાબર, એટલે કે આપણે એને કહી શકાય ટેક્સની ભાષામાં કેવું હોય તો આવકની ગણતરી અને તેના પ્રકટીકરણ માટેના જે હિસાબી ધોરણો છે બરાબર, એનો અમલ પણ એને કરવો પડે છે. એટલે કે આજની તારીખમાં જો કોઈ કંપની બરાબર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કોઈ પણ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનું મેન્ટેન નથી કરતી અથવા એને ફોલો નથી કરતી તો એ વખતે ઇન્કમ ટેક્સનો અધિકારી તમને બોલાવી અને તમને પૂછી શકે છે કે તમે આ જે સ્ટોક બતાવ્યો છે એના માટે તમે કઈ પદ્ધતિ અપનાવી છે, લીફો પદ્ધતિ અપનાવી છે, ફીફો પદ્ધતિ અપનાવી છે, અથવા તમે ઘસારો ગણ્યો છે અને એ લોકોને એવું લાગે છે કે તમે ઘસારો ગણવામાં તમે કોઈ ભૂલ કરી છે તો ઘસારો ગણવાની તમે કઈ પદ્ધતિ અપનાવેલી છે. બીજું, ઘસારો ગણવા માટે તમારે કયા દરો છે એ દરો તમારે ધ્યાનમાં રાખવા પડે. એ દરો તમારે અહીંયા તમારે બતાવવા
પડશે. એટલે એક વસ્તુ મગજમાં રાખો કે આજે કોઈ પણ કંપની કદાચ હિસાબી ધોરણોનું પાલન નથી કરતી તો એને 3 જગ્યાએથી નોટિસ મળી શકે છે. એક તો કે સેબી એક્ટ 1992, જે લિસ્ટેડ કંપની છે એને પોતાના રિપોર્ટ્સ ક્યાં બતાવવા પડે છે? સેબીમાં બતાવવા પડે છે. સેબીમાં એક કોપી જાય છે. તો જ્યારે સેબીમાંથી નોટિસ આવે એવી રીતે ઇન્કમ ટેક્સમાંથી પણ તમને નોટિસ આવી શકે છે કે તમે તમારા પાકા સરવૈયા અને નફા નુકસાનની સાથે જે હિસાબો ધોરણોનું તમે પાલન કર્યું હોય એની ટૂંકી નોંધ પણ તમારે રજૂ કરવી પડે છે. જો નથી કરતા તો એની પણ તમારે તપાસ કરવામાં આવે છે. પછી જો આવકવેરા અધિકારીને એમ લાગે કે એસએસસીએ તૈયાર કરેલા હિસાબો અધૂરા છે અથવા સાચા નથી તો મુદ્દા નંબર 1 અને મુદ્દા નંબર 2 મુજબ તૈયાર કરેલ નથી તો કલમ 144 હેઠળ આકારણી કરવામાં આવે છે. એટલે આપણને એક વસ્તુ મગજમાં ક્લિયર રાખવાની કે આપણને પ્રશ્ન છે સાહેબ કે ઉત્તમ ન્યાયબદ્ધ પદ્ધતિ છે આકારણીની, એ શા માટે જરૂરી છે? તો એ એટલા માટે જરૂરી છે કે જ્યારે તમે તમારા ધંધાના હિસાબો અથવા વ્યવસાયના હિસાબો માટે રોકડ પદ્ધતિ અથવા વેપારી પદ્ધતિના પ્રમાણે તમે હિસાબો રજૂ નથી કર્યા. નંબર 2, તમને લાગુ પડતા હિસાબી ધોરણો તમે પાલન નથી કરતા. નંબર 3, આ બંને પદ્ધતિ તમારા મગજમાં રાખવાની કે જે તે નિયમો તમે જે પાલન કરવું પડે એ નિયમોનું પાલન તમે નથી કર્યું, એટલા માટે તમને ઉત્તમ ન્યાય પદ્ધતિ પ્રમાણે તમને આ હિસાબો રજૂ કરવા પડે છે. એટલે એક વસ્તુ નાણાકીય પત્રકોનું ઓડિટ, હિસાબી ધોરણોનું પ્રકટીકરણના ખુલાસા, બરાબર, અને તમે ઓડિટ માટેના જે નિયમો છે એનું પાલન ન કર્યું હોય, બરાબર, ત્યારે તમને ન્યાયબદ્ધ ઉત્તમ જે પદ્ધતિ છે આકારણીની એ લાગુ પડે છે. હવે એના પછીની આપણે વાત કરીએ ચોથી પદ્ધતિ, છટકી ગયેલ આવકની આકારણી. છટકી ગયેલ આકારણી એટલે કેવી? તો જો સિમ્પલ લખ્યું છે આપણે કે આવકવેરા અધિકારી પાસે એવું માપવા માટેના કોઈ કારણો હોય કે કોઈ આકારણી વર્ષ માટે તમે આવક કરપાત્ર થતી હોય તેની આકારણી થઈ નથી તો કલમ 148 હેઠળ અને કલમ 153 હેઠળ જોગવાઈને આધીન તમારે છટકી ગયેલ આવકની આકારણી કરવી પડશે. તો એના માટેના 2 મુદ્દા છે કે આવી છટકી ગયેલ આવકની આકારણી પુનઃ આકારણી કરી શકે છે. નંબર 2, તો કે સંબંધિત આકારણી વર્ષ માટે ખોટની, ઘસારાની કે અન્ય કોઈ પણ ખર્ચની પુનઃ આકારણી પણ કરી શકે છે. પુનઃ આકારણીનો મતલબ એમ પુનઃ ગણતરી, પુનઃ તપાસ, બરાબર, કે તમે જે ખોટ બતાવી છે એ ખોટ ખોટી તો નથી ને, તમે ઘસારો બતાવ્યો છે ખોટો તો નથી ને, અથવા તમે જે દર્શાવેલો નફા નુકસાન ખાતામાં ખર્ચ છે એ ખોટો નથી ને, અથવા એ નફા નુકસાન ખાતામાં માન્ય ના હોય. એટલે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં, એટલે કે એમ કહી શકાય કે ધંધા અને વ્યવસાયમાં આપણી પાસે 2 પ્રકારની ખર્ચાની આવક અને આવકની વાત થતી હોય છે. એમાં એક માન્ય ખર્ચાઓ અને અમાન્ય ખર્ચાઓ, જે ઇન્કમટેક્સ દ્વારા મજરે મળી શકે એવા ખર્ચા હોય, અને બીજું કે ઇન્કમટેક્સ દ્વારા મજરે ન મળી શકે એવા ખર્ચા હોય, બરાબર, અને મજરે મળી એવી આવકો અને મજરે ન મળી એવી આવકો. તો આ બધી જ બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે અને ત્યારે આ છટકી ગયેલ આવકની આકારણી કરવામાં આવતી હોય છે. તો નોટિસ માટેની સમય મર્યાદા શું છે? તો કે કલમ 149 હેઠળ આપણે જ્યારે વાત કરતા હોય તો નીચે જણાવેલી પરિસ્થિતિ મુજબ કલમ 148 હેઠળ નોટિસ બજાવી શકાય નહીં. તો વાત કરી છે નંબર 1 માં, તો કે સંબંધિત વર્ષની આખરની વર્ષની તારીખથી 4 વર્ષનો સમય પૂરો થઈ ગયા પછી નોટિસ મોકલી શકાય નહીં, સિવાય કે નીચે આપેલા મુદ્દાઓ જે કરપાત્ર આવક છટકી ગઈ હોય તે રકમ ₹1 લાખ કે તેથી વધુ હોય તેમ થવાનો અંદાજ હોય. નંબર 3, સંબંધિત આકારણી વર્ષ આખર તારીખથી 4 વર્ષનો સમય પૂરો થઈ ગયો હોય પરંતુ 16 વર્ષનો સમય અહીંયા 16 વર્ષ નથી, 6 વર્ષ ધ્યાન રાખજો. 6 વર્ષનો સમય પૂરો થયો ના હોય તો તે સિવાય છટકી ગયેલ હોય તો તે રકમ ભારત બહાર સ્થિત મિલકતો કોઈ પણ જાતના નાણાકીય હિત સહિતની લગતી હોય, બરાબર. તો આ 2 નીચે આપણે કારણો લખેલા છે, 3 કારણો, કે એમાં 148 મુજબ આપણને નોટિસ બજાવી શકાય નહીં. પહેલો મુદ્દો શું લખ્યો કે તમારી જે આખરની તારીખ છે
એ વખતે 4 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો હોય તો પછી નોટિસને મોકલી શકાય નહીં, સિવાય કે નંબર 2 માં આપેલો મુદ્દાનો સમાવેશ થતો હોય. એટલે તમને નોટિસ ક્યારે ન આપવામાં આવી શકાય. તો 4 વર્ષ પૂરા થઈ ગયા પછી તમને નોટિસ આપી શકાતી નથી. પણ બ કેસમાં તમને નોટિસ આપવી હોય તો એ લોકો આપી શકે છે. તો કે ઘસારો ગણ્યો હોય, ખોટ ગણી હોય અથવા ખોટા ખર્ચા બતાવ્યા હોય, તો આ બધી જ બાબતોમાં તમારે એ ધ્યાનમાં રાખવું પડે છે. પછી નંબર 2 ની આપણે સ્પષ્ટતા કરીએ તો કે 4 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો પરંતુ 6 વર્ષનો સમયગાળો પૂરો ન થયો હોય તો એ કેસમાં શું, તો કે એ કેસમાં કરપાત્ર આવક છટકી ગઈ હોય, તે રકમ 1 લાખથી વધુ હોય તો તમને તેમ થવાનો અંદાજ હોય, બરાબર, તો તમને નોટિસ બજાવી શકાતી નથી. બરાબર, એટલે આ એ વાતની પુષ્ટિ કરે છે. પછી વાત આવે છે કલમ 154 હેઠળ. તો કલમ 154 શું બતાવે છે? કલમ 154 એ બતાવે છે, કલમ 154 એ બતાવે છે કે ભૂલ સુધારણા. હવે જો એક વસ્તુ તમને કહી દઉં, મયુર, અભી, મારો અવાજ ત્યાં ક્લિયર આવે છે દરેકને બેટા? ઓકે, હવે મને એમ કહો, મને ખાલી તમે આન્સર આપજો. 11મા કે 12મા ધોરણમાં તમારે ચેપ્ટર આવતું હતું ભૂલ સુધારણાનું? ધોરણ 11માં કે 12માં તમારે ચેપ્ટર આવતું હતું ભૂલ સુધારણાનું અકાઉન્ટ્સમાં? ભણ્યા તો મને કહેજો ખાલી, હા કે ના. હા, કોણ બોલ્યું? મયુર? હેલો? હા, આવતું હતું ને? બરાબર. એટલે એ ભૂલ સુધારણા છે ને એ એકાઉન્ટ્સની દ્રષ્ટિએ હતા કે તમે ખોટી આમનોંધ લખી હોય ને, ખોટી આમનોંધ, તો એના આપણે સુધારતા હતા. બરાબર. અહીંયા વાત અલગ છે. અહીંયા સિમ્પલ વસ્તુ તમારે મગજમાં રાખવાની તમારે કે આ જે ભૂલ સુધારણાની વાત કરે છે, તો જે દેખીતી રીતે ભૂલ હોય, અસ્પષ્ટ હોય, જે દલીલો પર આધારિત ના હોય, બરાબર, એવી ભૂલોની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. અને છેલ્લો મુદ્દો છે, આ પોઈન્ટ પછી આપણો પોઈન્ટ અહીંયા પૂરો થશે. બરાબર. એક રેકોર્ડ પરથી દેખીતી રીતે જે ભૂલ હોય તો આવકવેરા કરની કોઈ પણ આવકવેરાની કલમની કોઈ પણ કલમ હેઠળ કરેલ ઓર્ડર કે કલમ 143 હેઠળ મોકલેલ છે એમ ધારીને ઇન્ટિમેશન, એટલે ઇન્ટિમેશન શું? મોકલેલી માહિતી, બરાબર, મોકલેલી માહિતી સુધારવાનો હક છે કોને? ઇન્કમટેક્સ અધિકારીને, સત્તા છે. એક વસ્તુ મગજમાં રાખો કે ભૂલ સુધારણાનો પોઈન્ટ એવો છે કે આવકવેરા અધિકારી છે, આવકવેરા અધિકારીને જો કરની રકમમાં એવું લાગે કે અહીંયા કંઈક ભૂલ છે, બરાબર, અહીંયા કંઈક ભૂલ છે, તો એ સુધારી શકશે. તો અહીંયા કલમ 143 હેઠળ તમને જે માહિતી તમે મોકલી હોય અથવા તમને જે મેટર મોકલ્યો હોય, બરાબર, ઓર્ડર, એમ ધારીને લીધેલી ઇન્ટિમેટેશન માહિતીમાં સુધારો કરવાની હક સત્તા કોને રહેલી છે? આવકવેરા અધિકારીની છે. નંબર 2, જે ઓર્ડર અંગે અપીલ થઈ ચૂકી હોય અને તેની પ્રક્રિયા ચાલુ હોય તો તે સુધારવાની, બરાબર, તે સુધારવાની આવકવેરા અધિકારીને સત્તા નથી. એનો મતલબ એમ કે અપીલનો મતલબ શું? કે તમે કોઈ આગળ ગયા છો, તમે એક સ્ટેપ તમે આગળ ગયા છો, બરાબર, કે જ્યાંથી તમે પાછા વળી શકતા નથી. તો એવા કેસની અંદર ઇન્કમટેક્સ અધિકારી કંઈ કરી શકતો નથી. નંબર 3, ભૂલ સુધારણા અંગેનો ઓર્ડર એ લેખિત હોવો જરૂરી છે. એ તો બરાબર છે. પછી ભૂલ સુધારણાને પરિણામે ટેક્સની જવાબદારીમાં વધારો થતો હોય કે રિફંડની રકમમાં ઘટાડો થતો હોય તો તે અંગે સૌપ્રથમ નોટિસ બજાવીને એસએસસીને રજૂઆત કરવા માટેની પ્રથમ તક આપવી જરૂરી છે. તમે વિચારજો અહીંયા સિમ્પલ કે જ્યારે ભૂલ સુધારણાને કારણે તમારી કરની જે ટેક્સની જવાબદારી છે એમાં વધારો થતો હોય અથવા તમારે રિફંડની આવક આવવાની હોય એમાં ઘટાડો થતો હોય તો એમાં સૌપ્રથમ તમને તક આપવામાં આવે છે ભૂલ સુધારવા માટે. પછી 5મા નંબરનો પોઈન્ટ છે કે ભૂલ સુધારણાનો ઓર્ડર મંજૂર કર્યા પછી આવકવેરા અધિકારી એસએસસી ને ડિમાન્ડ નોટિસ, બરાબર, મોકલાવશે. એટલે જે કંઈ એમને ભૂલ સુધારણા માટેની જે રજૂઆત હશે એ ત્યાં એ લોકો નોટિસથી એ લોકો કામ કરી લેશે. છેલ્લો પોઈન્ટ, જો કોઈ અધિકારી સત્તાધીશોએ આકારણીનો હુકમ મંજૂર કરતી વખતે અપીલ થવા ફેર વિચારણા
ની અરજી અંગે ઓર્ડર આપવામાં કોઈ ભૂલ કરી હોય તો આવી ભૂલ પોતે અથવા એસએસસી ને રજૂઆતના આધારે સુધારવાની સત્તા ધરાવે છે. કોઈ પણ આવકવેરા સત્તાધીશે બીજા કોઈ આવકવેરા સત્તાધીશે કરેલી ભૂલ સુધારી શકશે નહીં. એટલે સમજો કે આપણો કેસ હોય અને આપણો કેસ એક જ અધિકારી પાસે ચાલતો હોય અને એને ભૂલ કરી હોય તો બીજો સત્તાધીશ એટલે બીજો અધિકારી છે એ એને સુધારી શકશે નહીં. એટલે ભૂલ સુધારણાની જે પ્રોસેસ છે એની વાત કરવામાં આવેલી છે. બરાબર. એટલે જો અહીંયા તમારું યુનિટ 2 એ પૂરું થાય છે. દરેક જણ વિડીયો પોતાનો ઓન કરજો. બરાબર. અહીંયા તમારું જે પોર્શન છે એ પૂરો થાય છે. બરાબર. એટલે યુનિટ 2 માં જે પોર્શન આપણો ચાલુ હતો યુનિટ 2 માં આપણો જે પોર્શન ચાલુ હતો બરાબર એ અહીંયા પૂરો થાય છે. તો એક વસ્તુ મગજમાં રાખો તમે સિમ્પલ